તું અહીં ચમ આવ્યો? તું અહીં ફરી મારી ઓંખ આમાં ચમ આવ્યો? એ તો અમાર ઘરની બધી વાતો ચાલે. તું મને શું કહેવા આવ્યો છું? હું ગોળો છું એમ? સાપને એકવાર પગથી લાત મારો ને. બાપરે. ઓકે, ડાયલોગ મારતો તો. સોરી. હું હતું? એ ફરીથી શોધતો જરૂર આવશે ડંખ મારવા માટે. તમને એટલી પણ ખબર નથી. તને ગોળા કૂતરાએ બચકું ભર્યું છે લે રમેશ. અલા હું તો નાના એવા કીડી મકોડાથી એ બીવું છું, હાપને ચોહી લાત મારવાનો હતો. આ બેગમાં હું છે? હાપ છે. હવે તું લખવાની જગ્યાએ આ બધું કરે છે? ના તો તને જગાડવા માટે આવ્યો છું. અરે બાપરે, હું બોલે છે? તારા બે ટુકડા કરીને તારી જ બેગમાં નાખી દે. હું તને હું ઉતેલો દેખાઉં છું તે જગાડવા આવ્યો છું? તું કોઈ એલાર્મ છું? કોઈ કુકડો મને ઉઠાડવા આવ્યો છું? મેં કોઈ તારી પાસે ઉધાર લીધા છે? જો પેલા દિવસે તે અને તારી બહેને મારું કિડનેપિંગ ન કર્યું હોત ને તો તમે લોકો અત્યારે જેલના સળિયા પાછળ હોત. પણ કંઈ વાંધો નહીં. લાગે છે તમારા બંનેનો પાપનો ઘડો હજુ ભરાયો નથી. પણ એક વાત મારી સમજમાં આવી ગઈ છે. તમારા લોકોમાં ફેસ ટુ ફેસ લડવાની ઓકાત નથી. એટલે જ મેં મારી પદ્ધતિ જ બદલી નાખી છે. પીવું છે? હેડ હું કંપની આલું. ઇંગ્લિશ વસ્તુ છે. અરે રમેશ, તું શું કરી રહ્યો છે? સમજાઈ ગયું ને? સમજાવવા માટે જ હું અહીં આવ્યો હતો. તારી બહેનને બચાવી એ તારું કામ છે અને એને હેરાન કરવી એ મારું કામ છે. પેલી ભાનુમતીને કહી દેજે એનો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. તું કરવા હું માંગે છે રમેશ? તારા જીજાજીને એમની પહેલી પત્નીનું મર્ડર કોણે કર્યું છે એ વાતની ખબર ન પડે એવું તું ઈચ્છતો હોય તો જઈને તારી બહેનને કહી દે કે મને ફોન કરે. એ રમેશ, એ કુ વાત કરો બેટા. બંને શરમાવો છો કેમ? હું તમને કહું છું ને, તમારે બંને વાત કરવી જ પડશે. પહેલા અત્યાર સુધી તું ક્યાં હતો? આ બધું એકલી જોઈને હું કંટાળી ગઈ છું. બેના ડોન્ટ વરી, ટેન્શન ના લે. હું આવી જશું ને. બે હાથે કંટાળીએ. હેડ ગીતા, પેલી ભાષામાં વાત કરીએ. ગી સ્મિતા, તું મારા રસ મદયને ગસ મમે છે. હે? મસ મને પણ તું બહુ જ ગસ મમે છે. હું તસ મને બહુ જ પ્રેમ કસ મનું છું. અરે કઈ ભાષા છે ભાઈ? તમે બંને શું બોલો છો? આ કઈ ભાષા છે બેટા? મને તો કંઈ જ સમજાયું નહીં. આપણા પસ મપ્પાને આપણી વાસમાં તો સમજાતી નસમતી વિજય. હાસમાં મારી ગી સ્મિતા. એ સુશીલા, તે મીઠાઈમાં કે ભેળવ્યું તો નહોતું ને? કારણ કે આ લોકોની વાતો સાંભળીને મને તો એવું લાગે છે. જી, પણ એ મીઠાઈ તમે પણ ખાધી ને? હા, પણ હું તો બધું પચાઈ જાણું છું. મેં આજ દિવસ સુધી આવી ભાષા ક્યારેય નથી સાંભળી. તમે બંને આવી મજાક કેમ કરી રહ્યા છો? આ તો દગો કહેવાય. તમે બંને આ રીતે વાતો ન કરી શકો. અરે જીજુ, તમને લોકોને એની વાતો નહીં સમજાય ને. આ ભાષા મને સારી રીતે આવડે છે. પહેલા તને કેવી રીતે સમજાઈ ગઈ? બેના વેરી સિમ્પલ. મારા ભણાએ ગીતાને પૂછ્યું, ગીતા તું મને બહુ જ ગમે છે. હું તને ગમું છું? અને ગીતાએ કહ્યું, મને તું બહુ જ ગમે છે. આઈ એમ રાઈટ? એ સિતારા, જીજુ આ બધું તને કેવી રીતે સમજાઈ ગયું? તમને ખબર હશે ને મારું જનરલ નોલેજ કેટલું સારું છે. જીજુ તમને બધાને આ બીજા પ્લેનેટની ભાષા લાગે છે ને? ના ના ના,
આપણા જ ગ્રહની આપણા જ શહેરની ભાષા છે. હું તો ચડ્ડી પહેરતો તો ને તારા આ ભાષા વાપરતો તો. આ તો આવડો મોટો થયો પેન્ટ પહેરીને હવે વાપરે છે. સમજાયું નહીં તમને? હા રેડો હું સમજાવું તમને. એ તો હું શક એમાં બધા શબ્દો વચ્ચે એક અક્ષર મિક્સ કરવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ, જીસમીજુ બેસમેના ચશ્મમ છોસમો બસમને. ના સમજાયું ને? જીજુ બે ના તમે બંને મજામાં છો ને એવું પૂછ્યું. અને સ્મ વાળી ભાષા કહેવાય, સ્મ વાળી. તમે આ ભાષાનો ઉપયોગ કર્યા વિના સરખી રીતે વાત કરો. તમે અમને આ રીતે દગો નહીં આપી શકો. સારું ઠીક છે, હવેથી અમે તમને સમજાય એવી ભાષામાં વાત કરીશું. વેવાઈજી, તમને કઈ સમજાયું? કંઈક તો વાત કરી આપણે, પણ કંઈ સમજાયું નહીં હો. એ બેના તને સમજાયું હે? ઓકે ઓકે સમજી ગયો, થેન્ક યુ. દમશરાજ રમતા હોય એવું લાગે છે હે ને બેટા? આ બધું શું છે? લે હું કહું છું, ઈશારામાં વાતું કરે છે. વિજય, એ ત્યાં ગીતાને અહીંથી ભાગી જવા માટે પૂછ્યું ને? ગીતાએ જવાબ આપ્યો કે હું પણ એની જ રાહ જોઈ રહી છું. આ તમને વાત કરવાની કીધી તો આવી ચટર-પટર કેમ વાતો કરો છો? આ જરા સરખી રીતે વાત કરો ને. અરે અમને પણ સાંભળીને આનંદ આવે, અમને પણ અમારા જૂના દિવસો યાદ આવે. નહીં સુશીલા? શરમાઈ ગઈ જો. ઠીક છે પપ્પાજી, ઓકે. ગીતાજી, આની પહેલા તમારે કોઈ બોયફ્રેન્ડ હતો કે? હતો ને. અચ્છા, કોણ હતો? બહુ જ મોટો બોક્સર છે. સુલતાન જેવા બોક્સરને હરાવે એવો શક્તિશાળી. વિજયજી, તમારે આની પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હતી? હા, એ તો મારી સાથે જ છે. કેમ પૂછો છો તમે? કોણ છે એ? બીજું કોણ હોય? મારી ચમેલી. અરે રે રે રે. ઠીક છે ઠીક છે, સોરી સોરી સોરી. હા ગીતાજી, આજથી તમારું પૂરું નામ શું હશે બોલો તો? મારું નામ કાયમ માટે ગીતા વૈષ્ણવ જ રહેશે. ગીતાજી, આ તો ચીટિંગ કહેવાય. પતિનું નામ હોવું જોઈએ ને પાછળ. મારા પતિ તો હંમેશા મારી સાથે જ રહેશે, પણ મારા પિતા હંમેશા મારી સાથે નથી રહેવાના. એટલે એમનું નામ રહેવું જોઈએ હું મરી જાઉં ત્યાં સુધી. વાવ, વિભાઈજી,
તમે આપેલી ચેલેન્જમાં છોકરો અને છોકરી બંને જીતી ગયા છે. બોલ બેટા, તને છોકરી પસંદ છે ને? 100 આઉટ ઓફ 200% ગમે છે ડેડ. અરે સાંભળ ગીતા, મારો દીકરો તને ગમે છે ને? મારા પપ્પાની પસંદ જ મારી પસંદ છે. આ શું બોલે છે તું બેટા? મારી દીકરીની પસંદ જ મારી પસંદ છે. મારી દીકરી જો આવા અનમોલ હીરા જેવા છોકરાને પ્રેમ કરતી હોય ને તો પછી ના પાડવાનો તો સવાલ જ નથી ઉઠતો. વિજય બહુ જ સારો છોકરો છે એ હું જાણી ગયો છું. જો હવે તારી વાત નહીં માનું ને તો એ તો મારી મોટી ભૂલ ગણાય. અરે પાપ ગણાય, પાપ. બેના, આ બીપી પોતાનું બીપી કંટ્રોલમાં રાખવા માટે ખબર નહીં ચઈ દવાઓ લેતો હશે. પૂછી જોઉં એને. જો તો ખરી તું બીપીડાના જેટલો કંટ્રોલમાં છે, જેટલી હોંતીથી વાતો કરે છે. આપણું બીપી કંટ્રોલ કરવા માટે એ દવા મળી જાય એટલું સારું નહીં? જમાઈરાજ, મારી દીકરી ગીતા આજ પછી તમારી છે. તમે બંને આ જ રીતે હંમેશા હસતા રહો, બંને હંમેશા સુખી રહો, બંને સદાય ખુશ રહો, સદાય ખુશ રહો બેટા. બસ બેટા ગીતા, આવ બેટા. બેટા, આ બાપની જીદ તું તારા સારા સ્વભાવને કારણે માફ કરતી આવી છે. તારા સાચા પ્રેમે મારા ખોટા અહંકારને હરાવી દીધો છે બેટા. તારું સત્ય જીતી ગયું બેટા. સત્યની હંમેશા જીત થાય છે બેટા. તું હંમેશા ખુશ રહેજે બેટા. વિજય, ગીતા, તમારા ગમતા જીવન સાથીને એકબીજાના હાથમાં સોંપું છું. સદા ખુશ રહેજે બેટા. થેન્ક્સ પપ્પા. જો મેં તમારું મન દુભાવ્યું હોય તો મને માફ કરી દેજો પપ્પા. હું વિજયને પ્રેમ કરું છું એવું કહીને મેં તમારી સામે ઊંચા અવાજે વાત કરી હતી. મારી એ હિંમત પાછળ
એક જ કારણ હતું પપ્પા. મને વિશ્વાસ હતો તમે વિજયને જરૂર સ્વીકારશો. તમારી દીકરીની પસંદ એકદમ યોગ્ય છે એવું વિચારીને ખુશ થઈ જશો. એ વાત મને ખબર હતી પપ્પા. મારું સપનું સાચું થયું પપ્પા. થેન્ક્સ પપ્પાજી. ભગવાન તમારું ભલું કરે, ભલું કરે. ઉઠ બેટા, ઊભા થાવ. ભાનુ, આપણા ઘરેથી જે ઘરેણાં લાવ્યા છે એ ગીતાને આપી દે. હા, હું પણ ક્યારની એ જ વિચાર કરી રહી હતી. તમે ક્યારના આલતુ ફાલતુ વાતો કરીને ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. ગીતા, અહીંયા આવ. આવ, બેસ. ભાનુ, આવી રીતે કેમ જોઈ રહી છે? આ વિધિ પૂરી કર. આ કડું અમારી થનારી વહુ માટે બનાવડાવ્યું છે. હવે આ તારું છે. આ કડું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારા પરિવાર માટે બહુ જ મહત્વનું છે. આ કડું મારી દીદી, આ ઘરની શાન સુધા દીદીનું છે. અમારા ઘરની થનારી વહુને આ કડું પહેરાવાનું એમનું સપનું હતું. આજે હું એમનું એ સપનું પૂરું કરી રહી છું. અને બહુ જ સાચવીને રાખજે ગીતા.
આખરે તે મારા ઘરની વહુ બનવા માટે બધાને મનાવી જ લીધા હે ને? ઠીક છે, તારું મોત મારા હાથે જ લખ્યું છે, એ જ તારું ભાગ્ય છે અને કોઈ બદલી નહીં શકે. હવે કોઈ કંઈ નહીં કરી શકે. તો પણ આ બધું રોકવા માટે એક ઉપાય મળી જશે ને તો હું તને રોકી લઈશ.